ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. આજના અત્યારના વિડીયોના હાલના ટાઈમની જો વાત કરીએ તો અત્યારે 4:46 થઈ છે અને આગામી 3 કલાક માટે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 25 જેટલા તાલુકા છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે અને 40 થી 60 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આજના ખાસ વિડીયોમાં અત્યારના વિડીયોમાં આપણે જાણવાનું છે કે આગામી 3 કલાક સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને આજનો દિવસ અને કાલના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કેવી છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ ખેડૂત મિત્રોને જે છે તે આ માહિતી મળી રહે. જો હવામાનને લગતી સાચી અને સચોટ માહિતી મેળવવા ઈચ્છતા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 કલાક 25 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. તમે પણ જાણો આગામી 3 કલાક માટે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને રાજકોટમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમદાવાદ અને દ્વારકામાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એક ખાસ નજર કરી લઈએ કે આજે ગુજરાતના કયા તાલુકા અને કયા જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે તેના પર. બોટાદના બરવાડા તાલુકામાં આગ ફાટ્યું છે. 227 તાલુકામાં વરસાદની એન્ટ્રી. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 33 જિલ્લાના 227 તાલુકામાં હળવાથી ભારે વરસાદની શરૂઆત. સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46% જેટલો નોંધાયો છે. નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ રાજ્યમાં 33 જિલ્લાના 227 તાલુકામાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં સુરેન્દ્રનગરના મૂડી અને જામનગરના જોડિયા તાલુકામાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલભીપુર તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચૂડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 17 તાલુકામાં 2 ઇંચથી વધુ, 43 તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે 152 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આજે 18 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46% જેટલો નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18%, કચ્છ વિસ્તારમાં 17.55%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76%, ઉત્તર ગુજરાતમાં 5.75% અને દક્ષિણ ગુજરાતમાં 5.45% સરેરાશ વરસાદ વરસ્યો છે. તો હવે ખાસ વાત કરવાની છે ગુજરાતના ડેમોના બદલાયેલા ચિત્ર વિશે. જી હા, માત્ર એક જ વરસાદમાં સૌરાષ્ટ્રના અને ગુજરાતના અનેક ડેમોનું ચિત્ર બદલાઈ ગયું છે. માત્ર એક જ વરસાદમાં ગુજરાતના ડેમોનું ચિત્ર સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે અને કયા ડેમ કેટલા ભરાયા છે તેના વિશે વાત કરીએ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગના સુબીરમાં વરસ્યો 3.25 ઇંચ વરસાદ. તો ગીર સોમનાથના વેરાવળમાં 2 ઇંચ, ડાંગ, નવસારી અને જૂનાગઢમાં પણ વરસાદી માહોલ હાલમાં જામ્યો છે. સૌરાષ્ટ્રના ડેમોમાં વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આ પહેલા વરસાદમાં જ ડેમો છલકાયા હોય તેવો વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી વાતાવરણ હાલ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ડેમોમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં
11.53% જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના જળસંગ્રહના રાતોરાત 10,542 MCFT વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સોમવારે સવારે સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ માત્ર 27.07% હતું. 24 કલાકમાં વધીને 38.60% સુધી પહોંચ્યું છે. જે પ્રકારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમરેલી જિલ્લાના 2, ભાવનગર જિલ્લાના 3, જ્યારે કે સુરેન્દ્રનગરનો 1 ડેમ છેલ્લો 100% સંપૂર્ણપણે ભરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ મંગળવારના રોજ વરસેલા વરસાદની, તો મંગળવારના રોજ અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના આજી 1, ન્યારી 1, ભાદર 1 ડેમ સહિતના ડેમોમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે. આજી 1 ડેમમાં 0.10 ફૂટ, ન્યારી 1 ડેમમાં 0.33 ફૂટ, ભાદર 1 ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે રાજકોટના ઈશ્વરિયા નજીક આવેલ આજી 2 ડેમના 2 જેટલા દરવાજા 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં ચોમાસાના લીધે અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. બોટાદમાં ગુમ 5 લોકોના મૃતદેહ 42 કલાકે મળ્યા છે. સોમનાથ મહાદેવને મેઘરાજાનો જળાભિષેક થયો છે. હવામાન વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જૂન મહિનાના વરસાદના આંકડાઓમાં મહુવા અને કંડલામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને મહુવામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની, તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે યલો એલર્ટવાળા જિલ્લાઓની, તો રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી 6 થી લઈને બપોરના 2 વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરીએ તો ગીર સોમનાથના પાટણ અને વેરાવળમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબીરમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વધઈમાં 1.97 ઇંચ, ગીર સોમનાથના સૂત્રપાડામાં 1.85 ઇંચ, ગીર સોમનાથના ગીરગઢડામાં 1.77 ઇંચ, નવસારીના વાસંદામાં 1.65 ઇંચ, વલસાડના કપરાડામાં 1.50 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.50 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 1.34 ઇંચ, ડાંગના આહવામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 10 ડેમો હાઈ એલર્ટ પર છે. રાજુલા, ઘાતરવાડી ડેમ, સાવરકુંડલાનું સુરજવાડી, મહુવાનું રોજકી, મહુવાનું બગડ, ગધાડા, ભીમદાદ, ચુડા, વાંસલ, સાયલા, લીમભોગાવો, મૂલી, સબુરી, વઢવાણ, ધોળીધજા અને ઉમરાળાના રંધોળા. ગુજરાતના મુખ્ય ડેમની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ધરોઈ ડેમ છે, તે ડેમની ઊંચાઈ જે છે તે 622 ફૂટ છે. હાલની સ્થિતિ 601.78 છે. કેટલા ટકા ભરાયો છે તો કે 38.24% ભરાયો છે. વાત કરીએ સીપુ ડેમની, તો સીપુ ડેમની ઊંચાઈ 612 છે અને હાલની સ્થિતિ જે છે તે 569.38 છે અને 3.94% ભરાયો છે. દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો 604 ફૂટ એની ઊંચાઈ છે અને 554.39 હાલની સ્થિતિ છે અને 9.69% આ ડેમ જે છે તે ભરાયો છે. હાથમતીની વાત કરવામાં આવે તો 593 ડેમની ઊંચાઈ છે તેમજ 580.28 હાલની સ્થિતિ છે અને 29.90% આ ડેમ ભરાયો છે. વાત કરવામાં આવે સુખીની, તો સુખીની જે છે ડેમની ઊંચાઈ જે છે તે 485 છે અને 478.57 હાલની સ્થિતિ છે. 74.29% આ ડેમ ભરાયો છે. વાત્રકની વાત કરવામાં આવે તો વાત્રક 447 ડેમની ઊંચાઈ જે છે અને તે હાલની સ્થિતિ પ્રમાણે 433.79 છે અને 47.90% આ ડેમ ભરાયો છે. મચ્છુ 1 444 એમની ઊંચાઈ છે, 427.59 હાલની સ્થિતિ છે અને 30.44% આ ડેમ ભરાયો છે.
કડાણાની વાત કરવામાં આવે તો કડાણાની ઊંચાઈ 419 છે. હાલની સ્થિતિ 384.8 છે અને 33.32% કડાણા ડેમ ભરાયો છે. પાનમની વાત કરવામાં આવે તો પાનમની ઊંચાઈ 418 છે અને 402.55 તેમની હાલની સ્થિતિ છે અને પાનમ જે છે તે 54.02% જેટલો ભરાયો છે. કરજણની વાત કરવામાં આવે તો કરજણ 378 એમની ઊંચાઈ છે, 338.91 તેમની હાલની સ્થિતિ છે અને 48.1% જેટલો આ ડેમ ભરાયો છે. ભાદરની વાત કરવામાં આવે તો ભાદર જે છે તે 354 એમની ઊંચાઈ છે અને 342.68 હાલની સ્થિતિ છે અને 38.54% ભાદર ડેમ હાલમાં ભરાયો છે. વધારે વાત કરવામાં આવે ઉકાઈ ડેમની તો ઉકાઈની જે ઊંચાઈ છે તે 345 છે, હાલની સ્થિતિ 314.62 છે અને 41.95% આ ડેમ ભરાયો છે. ઊંડની વાત કરવામાં આવે ઊંડ 1 તો 322 ફૂટ એમની ઊંચાઈ છે, 305.77 હાલની સ્થિતિ છે, 23.61% આ ડેમ ભરાયો છે. દમણગંગાની વાત કરવામાં આવે તો દમણગંગાની ઊંચાઈ જે છે તે 262 છે, હાલની સ્થિતિ 227.2 છે, 30.1% જેટલો આ ડેમ ભરાયો છે. બ્રહ્માણીની વાત કરવામાં આવે તો 212 ઊંચાઈ, 209.48 હાલની સ્થિતિ, 82.63% આ ડેમ ભરાયો છે. મચ્છુની વાત કરવામાં આવે તો 188 એમની ઊંચાઈ, હાલની સ્થિતિ 160.99, 8.68% એમાં સંગ્રહ થયો છે. શેત્રુંજીની વાત કરવામાં આવે તો 182 એમની ઊંચાઈ છે, 181.26% હાલની સ્થિતિ છે અને 94.52% જે છે તે ભરાયો છે. તો બીજી બાજુ ભાવનગરના નારી ગામ નજીક વરસાદી પાણીમાં ફસાયેલી સુરભી ગૌશાળાની ગાયોને બચાવવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4:30 વાગ્યે પ્રેરણા ફાઉન્ડેશનને મળેલી માહિતી બાદ તરત જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળીની ટીમ હેલ્પલાઇન વાહન સાથે ઘટના સ્થળે પહોંચી હતી. 60થી વધુ જીવદયા પ્રેમીઓ અને ભાવનગર તથા જિલ્લાના વિવિધ જીવદયા મંડળો સભ્યો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ કાર્યકરો સાથે મદદે આવ્યા હતા. તેમણે જાતે હેલ્પલાઇન વાન ચલાવીને બીમાર ગાયોને પાણીમાંથી બહાર કાઢી હતી. બચાવ કાર્યમાં 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન 25થી વધુ બીમાર, અશક્ત, વિકલાંગ અને અંધ ગાયો સહિત કુલ 400 ગાયોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે તબીબી ટીમ અને રેસ્ક્યુ ટીમે સંપૂર્ણ સફળતા સાથે આ કાર્ય પૂર્ણ કર્યું હતું, જે ખૂબ સરાહનીય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.